છેલ્લો ટોપિક આજના પેપરનો. આ ટોપિક જરાક જે આર્ટ્સના સ્ટુડન્ટનો હોય એના માટે માથેથી જાય, સમજાય જ નહીં કવિ કેવા શું માગે છે, એવો ટોપિક છે. એક્સપિરિયન્સ ઓફ આર્ટ લીડ્સ ટુ કેથાર્સિસ. કેથાર્સિસ એટલે શું થાય? પ્યોરિફિકેશન ઓફ ઇમોશન્સ. પર્ગેશન કીધું. પર્ગેશન એટલે આજે અહીંયા વિરેચન શબ્દ વાપરો છે ને, તમે એરંડિયું પીને પેટ સાફ કરો ને, ખાલી કરો આખું, એને વિરેચન કહેવાય. તો શું છે, કોઈ આર્ટ થ્રુ તમે કોઈ પિક્ચર જોયું, કોઈ નાટક જોયું, એમાં એનો એક અભિનેતા છે જે પોતાની પીડા વ્યક્ત કરે છે અને એની પીડામાં તમને તમારી પીડા દેખાય અને તમારા આંસુ છલકી જાય, એને કહેવાય કેથાર્સિસ. એટલે તમે તમારા ઇમોશન બહારનો રેચ લઈ અને કાઢો છો, નેચરલ નથી કાઢતા, એને કહેવાય કેથાર્સિસ. એટલે વિરેચન કીધું છે. તો સૌથી પહેલી વસ્તુ શું કામ જરૂરી છે કેથાર્સિસ? આપણે લોકો છે ને આપણા લાગણીઓ દબાવવા માટે બહુ જાણીતા છીએ, અને ખાસ કરીને પુરુષો. એક મેં મર્દ હું સિન્ડ્રોમ કરીને છે, અમિતાભ બચ્ચને શરૂ કર્યું હતું. મર્દ કો દર્દ નહીં હોતા, મર્દ નામનું પિક્ચર જ હતું એનું. તો ભારતના સમાજમાં એક બહુ મોટી માન્યતા છે, પુરુષ કોઈ દી રોવે નહીં, પુરુષ નબળો ન પડે, પુરુષ કંઈ નાડ ન પાડી શકવો જોઈએ કે આ કામ મારથી નહીં થાય, ફલાણું નહીં થાય. એક ઓલી માચો ઇમેજ બનાવવાની ટ્રાય કરી હતી, પુરુષ એટલે આવો જોઈએ. પછી એનું જરાક સ્વરૂપ બદલાયું. પેલી બહુ મસ્ત સિરિયલ જે ન જોયું હોય તો યુટ્યુબ ઉપર લેક્ચર બતાવીને જોજો. ઓકે, આ ઇન્દ્રવદન સારાભાઈ પતિ છે, માયા સારાભાઈ પત્ની છે. પત્ની કહે છે જાઓ પાણી ले आओ, કે જે मैं मर्द हूँ. तो लिखे છે ये प्रॉब्लम तुम्हें एक्सेप्ट करनी पड़ेगी, अब इसका कुछ नहीं हो सकता. પુરુષ હોય સ્ત્રીના કામ ન કરે, ઘરના કામ ન કરે. ઓકે, આ એક બહુ ખોટી માન્યતા છે. કુકિંગ બહુ જરૂરી લાઈફ સ્કિલ છે, બધાને આવડવી જોઈએ, બધાને. ઓકે, એવું કાંઈ માનવું જ નહીં. મને ખરેખર આશ્ચર્ય થાય, 2024માં મારા સ્ટુડન્ટ એમ કે છોકરા આવી સર અમને કુકિંગમાં કાંઈ ભાન ન પડે. તો મૂર્ખા કહેવાઓ, બધાને આવડવું જોઈએ, એક કે એકને. અને આ જમાનામાં એવું હોવું જ ન જોઈએ કે રસોડામાં પુરુષો શોભા ન દે. એક કે રેસ્ટ્રો જોઈ લેજો, રસોડામાં પુરુષો ન હોય તો મને કહેજો. ને ચટાકા લઈને ખાવજો, મોંમાં એકા દામ દઈને ખાવજો. અને લાખ લાખ રૂપિયા પગાર હોય છે કુક લોકોના, જોઈ લેજો જરાક. ઓકે, તમારા ગ્રેજ્યુએટને MBA નથી મળતા હોતા ને પગાર, એટલા રસોઈયાઓને મળતા હોય છે. કામ એકેય નાનું ન હોય સાહેબ, કામ એકેય નાનું ન હોય. મેં વિદ્યા બાલનનું ટ્વીટ જોયું કે મેં નક્કી કર્યું હતું કે હું એટલા પૈસા કમાઈશ કે મારે જિંદગીમાં કોઈ દી ખાવાનું ન બનાવવું પડે, અને ત્યારે હું સક્સેસફુલ લેડી હઈશ. તો મેં તું જે તમારા ઘરે ખાવાનું બનાવવા આવે છે એને શું કામ આટલી હીન નજરોથી જોવો છો? કે એવું કામ કરે છે કે તમે પૈસા ફેંકીને તમે કરાવી શકો છો. મતલબ શ્રમનું મહત્ત્વ એટલું ઘટાડી નાખ્યું છે અંગ્રેજોએ. ખરેખર બહુ દયા આવે આપણને આપણી જાત ઉપર કે કેવા થઈ ગયા છીએ આપણે. તમારા ઘરે કોઈ લેડી કે કોઈ છોકરો ખાવાનું બનાવવા આવે છે, એની આર્થિક સ્થિતિ નબળી છે, તે માણસ નબળો થઈ ગયો, શું વાત કરો છો? મેં નીચે ટ્વીટ કર્યું વિદ્યા બાલનને, હું મારી જાતે સક્સેસફુલ બિઝનેસમેન ગણું છું અને મને ખાવાનું બનાવતા આવડે છે અને મને એનો ગર્વ છે, મને શરમ નથી. મારા ઘરે રવિવાર રાહ જોવાય કે સંકેત આજે કંઈક બનાવે તો સારું, મને મન હોય તો બનાવું. આજ સંકેત કંઈક બનાવે તો સારું ખાવાનું મળશે. ઓકે, તો ખાવાનું બનાવતા બદલે ખોટું રાખવું નહીં. મર્દ હોય ફલાણું ન કરે, ઢીકણું ન કરે. એની સામે અત્યારનો 21મી સદીના એક મર્દની કવિતા છે. हाँ मैं मर्द हूँ, मैं भी रोता हूँ, मैं कायर नहीं हूँ, संवेदनशील हूँ, दर्द मुझको भी होता है, चोट मुझे भी लगती है, हाँ देख दुख दूसरों का तकलीफ मुझे भी होती है सारे जज्बात मुझ में, सब एहसास मैं भी रखता हूँ, मैं भी इंसान हूँ पत्थर नहीं, खुद मैं दिले जज्बात भी रखता हूँ, हाँ मैं मर्द हूँ और मैं भी रोता हूँ. પુરુષ રોવે નહીં ને, આ એક બીમારી છે. હા, આ માનસિક બીમારી છે, અને આ ઘણા બધા છોકરાઓ આનાથી ગ્રસ્ત હોય છે. હમણાં મોરારી બાપુની કથા સાંભળી, બહુ મસ્ત વાત કીધી. સ્ત્રીઓ રોઈ દે એટલે હૃદય હંચવાઈ જાય, આપણા રોવે નહીં ને એટલે હૃદયની કોથળી ફાટી જાય. હાર્ટ એટેકનું બહુ મોટું કારણ છે. સાયકોલોજીમાં રિસર્ચ થવું જોઈએ કે પુરુષો ઓછું શું કામ જીવે છે સ્ત્રીઓ કરતાં. ઓકે, એટલે આ ખરેખર કાઢવાની જરૂર છે. મને કાઢ્યો તો આ સિન્ડ્રોમમાંથી. અમારી લો ફેકલ્ટીની જસ્ટ બાજુમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હતો, ઘણા બધા મિત્રો થઈ ગયા હતા. તે હું ઘણા વર્ષોથી રોયો નહોતો, તો મને પછી
પિક્ચર બતાવીને જ રોવડાવ્યો હતો તારે જમીન પર, કંઈ કે માનું ઇમોશન માણાને સૌથી નજીક હોય. તો મને કીધું રો મેરે ભાઈ ये માનસિક બીમારી है, નહીં મેં મર્દ હું, એવું કાંઈ ન હોય દોસ્ત. જે ઇમોશન જ્યારે નીકળે કાઢી લેવાના, જેને આપણા વિશે જે વિચારવું હોય એ વિચારવા દેવાના. એ એનો પ્રશ્ન છે, આપણો નથી. આપણે ક્યાંય કોમ્પિટિશનમાં જવું જ નથી. ઓકે, આપણે મને પ્રશ્ન એ થાય હવે ઊંડાપણ છે, મને પ્રશ્ન એ થાય કે તમારે આર્ટની જરૂર શું કામ પડે તમારા ઇમોશન એક્સપ્રેસ કરવા માટે? કારણ કે આપણે મેન્ટલ બ્લોકેજીસ એટલા નાખી દીધા છે કે તમે કોઈક બીજાની વ્યથા જુઓ ને તો તમને એમ થાય કે હા મારી વ્યથા હું અત્યારે એક્સપ્રેસ કરી લઉં તો વાંધો નહીં. ઓકે, એટલે આ એક મને નવી પેઢીના છોકરાઓમાં, યંગસ્ટર્સમાં મને બહુ ગમ્યું આ વસ્તુ કે ઇમોશન એક્સપ્રેસ કરવાને એ લોકો નોર્મલ ગણે છે, નોર્મલાઇઝ કરતા જાય છે કે છોકરો પણ રોઈ શકે. એને બિચારાને કોથળી ફાડી નાખશો તમે, એની ખોટી ફરજી મર્દાનગી તમારા મગજમાં જે કન્સેપ્ટ છે, ઓકે, એ ઢોઈને. અને એક પેલું પિક્ચર આવ્યું એણે હમણાં એક કન્સેપ્ટ દીધો આલ્ફા મેલ. હું આલ્ફા મેલ છું, મને કંઈ થતું નથી. આલ્ફાનો મને છે ને મારા આઈટીવાળા સ્ટુડન્ટે મને કીધું, મને સર અમારી કોડિંગની ભાષામાં આલ્ફા એટલે બહુ ફોલ્ટી સોફ્ટવેર કહેવાય. કોડિંગની ભાષામાં 3 હોય સ્ટેજીસ સોફ્ટવેરના, આલ્ફા, બીટા ને ગામા. આલ્ફા છે ને એ કંપનીના એમ્પ્લોયીને જ દેવાય સોફ્ટવેર, એમાં બહુ ખામીઓ હોય, બગ્સ ઘણા બધા હોય એમાં. એટલે સૌથી ફોલ્ટી સોફ્ટવેર હોય ને એને આલ્ફા કહેવાય. આલ્ફામાં જે ખામીઓ નીકળે ને પછી બીટા હોય. બીટા તમારા યુઝર્સને તમે આપો છો પણ વોલન્ટરી આપો છો, હજી ઓફિશિયલ લોન્ચ નથી કર્યું. તમે કોઈ સોફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન જોશો ને તેમાં ઘણીવાર લખેલું હોય બીટા વર્ઝન છે. બીટા એટલે આમાં ખામીઓ છે, તમે વાપરો તો આમાં જે ખામી નીકળે એ અમને કહેજો, અમે સુધારશું. અને થર્ડ વર્ઝન જે નીકળે ને સોફ્ટવેરનું, જે તમારા ગૂગલ પ્લે સ્ટોરમાં આવશે, એ હોય ગામા. હવે આ રેડી ટુ યુઝ છે. તો આલ્ફા મેલ એટલે ફોલ્ટી મેલ કહેવાય. તો આપણે ગામા મેલ થવું, આલ્ફા ન થવું. અને બીજી વસ્તુ યાર, બીજાના દીધેલા ટાઇટલથી તમારી જાતને હું કામ પરિભાષિત કરો છો યાર? તમે છો, કોઈ પરિભાષા નક્કી કરે, ફલાણો આવો હોવો જોઈએ, મરદ આવો જોઈએ, છોકરી આવી હોવી જોઈએ. ઓકે, મોડર્ન હોય તો જ આવા કહેવાય, ફલાણા કહેવાય, જીન્સ પહેરીએ તો જ મોડર્ન કહેવાય. ઠીક, હવે મગજનો ખેલ હોય બધો. માણસ છે ને દુનિયાનો સૌથી વર્સેટાઇલ, સૌથી ડાયનામિક પ્રજાતિ છે. એ ધારે એવો થઈ શકે. અને એટલા માટે તમારે આર્ટની જરૂર પડે. કલાથી તમારું મનુષ્યત્વ જીવંત રહે. નહીતર આપણી એજ્યુકેશન સિસ્ટમની મોટી ખામી છે સાહેબ કે માણસમાં માનવીયતા ઘટતી જાય છે. ઓકે, તો એના માટે કલાની જરૂર પડે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવી, કલા શું શીખડાવે છે તમને કે આપણી વીકનેસ સ્વીકારવી ને, આપણી નબળાઈઓ સ્વીકારવી ને, એ પોતે મોટી તમારી સ્ટ્રેન્થ છે. જે માણસને ખબર હોય કે મારામાં ખામી છે એ સુધારી શકે, ખબર ન હોય ક્યાંથી સુધારી શકવાનો. ઓકે, તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો આર્ટમાં છે ને ખાસિયત એ છે, તમે પિક્ચર જુઓ, ડ્રામા જુઓ, અઘરામાં અઘરા મેસેજ છે ને એ લોકો બહુ સરળતાથી અને બહુ સહજતાથી લોકો વચ્ચે ઉતારી લે. અને એટલા મોટા માધ્યમથી ઉતારે કે જે તમે સ્કૂલ કોલેજથી ક્યારેય ન પહોંચી શકો. તો જેમ કે ઘણા બધા પિક્ચરો બોલિવૂડે બનાવેલા દહેજ ઉપર અને બહુ સક્સેસફુલી મેસેજ ડિલિવર કરી શક્યા. સ્ત્રી હિંસા ઉપર બનાવેલા પાસ્ટમાં તમે જોઈ લેજો. હમણાં અક્ષય કુમાર એક બનાવ્યું ટોયલેટ જેવી આપણે શહેરના લોકોને સામાન્ય જેવી મુસીબત લાગતી હોય, એ કેટલી મોટી મુસીબત થઈ શકે અને કેવડું મોટું સોલ્યુશન થઈ શકે એ બતાવ્યું છે એણે. તો આર્ટમાં, કલામાં એ ખૂબી છે. પણ સામે એટલું ધ્યાન રાખજો, કલા બેધારી તલવાર પણ છે. કેથાર્સિસ કરે, તમારા ઇમોશન કાઢી નાખે,
પણ ઘણીવાર નેગેટિવ ઇમોશન એ કાઢી નાખે. જેમ કે મેં હમણાં એક ઉદાહરણ દીધું, એનિમલ નામનું પિક્ચર આવ્યું હતું. હવે કેટલો મને એમ થયું કે કેવો માણસ છે, આ પિક્ચર હિટ કેમ ગયું યાર. મતલબ કેવી વાતો કરે છે, ગર્લફ્રેન્ડ આગળ બૂટ ચટાડે, કોઈ તો મરેગા ના મેરે લીએ અપના હાર્ટ દેને. શું કામ મરે ભાઈ, તારા જ જેવો માણસ છે. તે 5,000 કરોડ તારા બાપાએ કમાઈ લીધા તો તું કઈ દુનિયાથી ઉપર નથી થઈ ગયો. એટલે આવા મોડલ શીખી જાય કે મને એક સ્ટુડન્ટ આવીને કહ્યો સર એનિમલમાં મોટિવેશન તો મળે જ ને, બાપા માટે ગમે. બાપા માટે 400 જણાને ન મારી નખાય. હા, હાવ બાંગા નહીં મારવાના. ઓકે, એ લોકો એટલા જ માણસો છે જેટલા તમે છો. ઓકે, અને મતલબ વિકૃતિ, મતલબ એણે પોતે ડાયરેક્ટરે પોતે કીધું ભાઈ કંઈ એ સારો કેરેક્ટર નથી, વિકૃત જ છે. પણ એને પછી જે રીતે ગ્લોરીફાઈ કરે ને, તમે કોઈ વસ્તુને ટ્રીટ કઈ રીતે કરો છો એના ઉપર આધાર રાખે. તમે વિલનને વિલનની જેમ બતાવો તો લોકો સારું શીખે, વિલનને હીરોની જેમ બતાવો જુદું શીખી જાય. મિર્ઝાપુર મારાથી તો સહન ન થઈ સાહેબ, 4થા એપિસોડમાં મારાથી તો બંધ થઈ ગઈ. કામવાળીનો રેપ કરે છે યાર, અને એમાં એક કેરેક્ટર બીજા કેરેક્ટરને જોઈને એમ કે લાઈફ તો એ જી રહા હે. તો તમે આવું આવા આદર્શો મૂકો છો, શું ઇમોશન કાઢશે? વાયલન્સ શું ઇમોશન કાઢશે? હું બીજા બધા કરતાં ઉપર છું કારણ કે મેં નક્કી કર્યું, મારામાં શારીરિક બળ વધારે છે, મેં પૈસા વધારે કમાઈ લીધા. તો બેધારી તલવાર છે, એટલું ધ્યાન રાખવું. હા, એ આર્ટિસ્ટ લોકોનું કામ છે, આપણું નથી. ઓબ્જેક્ટિફિકેશન ઓફ વિમેન, સ્ત્રીનું તમે વસ્તુકરણ બતાવશો તો નારીને લગતા અપરાધો વધવાના જ છે ને. હા, અને આ લોકોને નથી પૂછતા કોઈ ખરેખર. એ બોલિવૂડવાળા પાછા ઝંડા લઈને ઊભા હોય ને પ્લેકાર્ડ લઈને ઊભા હોય. અરે યાર, તમે ક્યાંક ને ક્યાંક જવાબદાર છો. એક છોકરી નાચતી હોય ને 500 ભૂખડ કૂતરા બિયર લઈને એની પાછળ આમ માંસના ટુકડાની જેમ જોતા હોય, તો તમે એક સાધારણ 20-25 વર્ષના છોકરાને આ નોર્મલાઇઝ કરો છો કે છોકરીને ઓબ્જેક્ટની જેમ વસ્તુની જેમ જોવાય, એમાં કાંઈ વાંધો નહીં. તો જે સમાજમાં સ્ત્રીઓને લગતા અપરાધો વધે છે એમાં આ લોકો પણ ઘણી જગ્યાએ ઘણા હદ સુધી જવાબદાર છે. ઓકે, બેધારી તલવાર છે કલા. કયા ઇમોશન કાઢો છો એ તો વિચારો, વિરેચન થાય, સાચી વાત છે. સારા ઇમોશનનું વિરેચન કરો તો સારી વસ્તુ છે ને, નહીંતર રહેવાનું આપણે યાદ છે. મસ્ત ઉદાહરણો છે. પંચાયત કેટલી મસ્ત સિરીઝ બની હતી, કેવી હળવી, કેટલી હલકી ફુલકી, કેટલો સરસ મેસેજ લોકોના મગજમાં, કેટલી હળવાશથી ઉતારી દીધો. નુક્કડ નાટકો, ગાંધીજીના જીવનમાં નાટકે હરિશ્ચંદ્ર અને શ્રવણકુમારના નાટકે ગાંધીજીના જીવનમાં પરિવર્તન લાવ્યું. નુક્કડ નાટકો એટલા મસ્ત મેસેજ ડિલિવર કરી દેતા હોય છે કે તમને ઘણીવાર કલ્પના ન થાય કે કેટલું મસ્ત કામ કરી નાખ્યું. નોવેલ ડ્રામા, મારે હમણાં વાત થતી હતી, ઝવેરચંદ મેઘાણી, શરદચંદ્ર બંગાળના બહુ મસ્ત સાહિત્યકાર, પ્રેમચંદ, એટલા અઘરા અઘરા વિષયો જનતાને એટલી સરળતાથી સમજાવેલા છે. વે વિશાળ કરીને નાટક હતું ઝવેરચંદ મેઘાણીનું, ક્યાંય જોવા મળે, ક્યાંય પરફોર્મ થતું હોય તો જોજો. મતલબ અદ્ભુત એમ, એટલા અઘરા અઘરા વિષયો કે છોકરી ઘરમાં પોતાની વાત ન કહી શકતી હોય, કેરેક્ટર જ રાખે દાદાનું અદાનું, જે એકદમ કઠણ હોય અને પછી ઓલીની વેદના જોઈને પીગળી જાય. એ જોઈને કેટલાયના દાદા ઓગળ્યા હશે. ઓકે, કે ના ના એ મારી દીકરી જ છે ને ભાઈ, દીકરાને અરે ન્યાય કરું તો આને શું કામ અન્યાય કરું. બહુ સારા કામ કરેલા છે આર્ટે. આર્ટનું કામ એ છે બહુ સારો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો. ઓકે, તો આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ લખતી વખતે. ફરીથી ત્રણેય ટોપિક જોઈ લઈએ. મારી દ્રષ્ટિએ આ કેથાર્સિસ શું છે એ જ કદાચ આર્ટના લિટરેચરના સ્ટુડન્ટ સિવાયના હશે ને એ લોકો સમજી નહીં શકે. ટોપિક છે બહુ સરસ, જો સમજાય તો બહુ સરસ લખી શકો એવો ટોપિક છે. તો આના ઉપર 100% સટ્ટો મરાય. કોન્ફ્લિક્ટ મને લાગે છે ત્યાં સુધી બહુ જનરલ ટોપિક છે. મારી દ્રષ્ટિએ આ ત્રણેયમાંથી વધુ ટોપિક લખાયો હશે આ, મારી દ્રષ્ટિએ. તો આ થોડોક ફેક્ચ્યુઅલ છે, આમાં જો વધારે સારા ફેક્ટ્સ લખી શકો તો આમાં સારા માર્ક્સ આવી શકે. બાકી જસ્ટિફાઈ કરી શકો. આ સેક્શનમાં ત્રણેય ટોપિક સારા માર્ક આપે એવા છે. જો આની વિશે તમને કલ્પના આઈડિયા હોય કે શું લખવું તો બહુ સારા માર્ક્સ અપાવી શકે એવો છે કેથાર્સિસ વાળો ટોપિક. બરાબર, તો આખું પેપર જોતા મને એટલું લાગ્યું તમારા છે ને એસેના 2 ટાઈપ હોય, સમજજો.
એક કહેવાય આર્ગ્યુમેન્ટેટિવ એસે હોય અને એક ફેક્ચ્યુઅલ એસે હોય. મોટાભાગના સ્ટુડન્ટ્સ છે ને એ આર્ગ્યુમેન્ટેશન દલીલો જ વધારે લખે, એની પાછળ એને દલીલને સપોર્ટ કરવા માટે ફેક્ટ્સ ન હોય. એ ફેક્ટ્સ ક્યારે હોય? તમારું રીડિંગ સારું હોય તો. અને આઈડિયલ એસે કેવો કહેવાય? જ્યારે બેયનું મિક્સ કરો, તમારી પાસે ફેક્ટેય સારા હોય અને એની દલીલેય સારી મૂકો અને કન્વિન્સિંગ દલીલ મૂકી શકો અને તમે તમારા પેપર ચેકરને કન્વિન્સ કરી દો કે મારી આ વાત શું કામ સાચી છે, તથ્યો સાથે, તથ્યો આધારિત વાત છે, તો તમને એસેમાં બહુ સારા માર્ક મળશે સાહેબ. ઓકે, આ પેપર જે જીપીએસસીએ પૂછ્યું એમાં 9માંથી 7 ટોપિક આર્ગ્યુમેન્ટેટિવ હતા. સોરી, 9માંથી 5 ટોપિક આર્ગ્યુમેન્ટેટિવ હતા, જેમાં તમારે ફેક્ટની, તથ્યોની બહુ રિક્વાયરમેન્ટ નહોતી. તો સારું કહેવાય, લખી શકો તમે, પણ એમાં એક નુકસાની કહેવાય કે બધાએ આર્ગ્યુમેન્ટેટિવ લખ્યું હોય એટલે તમારો એસે જુદો તારવવો જરાક અઘરો થઈ જાય. બને ત્યાં સુધી ટ્રાય કરવી, આર્ગ્યુમેન્ટેટિવ ટોપિક હોય તો એમાં પણ ક્યાંકથી કોઈ ફેક્ટ જો કનેક્ટ કરી શકો તમે તો બહુ સારું થઈ જાય. ઓકે, એટલે કોઈ ડેટા તમને ખ્યાલ હોય, ક્રાઇમ રિલેટેડ, સુસાઇડ રિલેટેડ, સમાજ રિલેટેડ, તો બહુ સારું થઈ જાય. ઓકે, તો તમારો આન્સર છે ને બીજા કરતાં જુદો તરી જાય. આપણે અલ્ટિમેટ ગોલ એ જ છે કે તમારો એસે બીજા કરતાં અલગ કઈ રીતે તારવવો. તો આશા કરીએ છીએ તમને લોકોને લેક્ચર સિરીઝ પસંદ આવે છે. નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં જલ્દી જ મળીએ છીએ. ત્યાં સુધી જોતા રહેજો ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.